આલ્ફાની કઈ કિંમત માટે ઉકેલ મળે? જો JEE 2003 માં પૂછાયેલું છે. JEE 2003 માં પૂછાયેલું છે. JEE ના દાખલાઓ આવશે. હવે અહીં આપણે જાણીએ છીએ sin inverse x. sin inverse x એ કોની વચ્ચે આવશે? sin inverse x. તો જો sin inverse x વિધે આ એનો પ્રદેશ, આ એનો સપ્રદેશ અથવા વિસ્તાર. sin inverse x બરાબર થીટા. તો થીટા ની અંદર હોય, જોઈ લો. તો થીટા ની અંદર હોય તો sin inverse x ની કિંમત કોની વચ્ચે હોય? sin inverse x ની કિંમત -π/2 થી +π/2 ની વચ્ચે છે. sin inverse x ની કિંમત એટલે sin inverse x એટલે શું કહેવાય? થીટા. sin inverse x એટલે શું? થીટા. થીટા કોની વચ્ચે ભાઈ? -π/2 થી +π/2 સમરૂપતા. હવે -π/2 sin inverse x ની જગ્યાએ શું લખશો? અહીં આપણે લખીશું 2 sin inverse alpha. sin inverse x ની જગ્યાએ લખીશું 2 sin inverse alpha. બે વડે ભાગી કાઢીએ. જે લો બે વડે ભાગી કાઢીએ. બે વડે ભાગી કાઢીએ. હવે sin એપ્લાય કરીએ. sin -π/4 sin inverse sin જતો રહે એટલે આલ્ફા sin π/4 અને ખૂણો -π/4 થી +π/4 ની વચ્ચે. એટલે પહેલું અને ચોથું ચરણ sin 14 માં વધતું વિધેય. sin 14 માં વધતું વિધેય પહેલા અને ચોથામાં વધે છે. બરાબર? એટલે અસમતા બદલાશે નહીં, વધતું વિધેય એપ્લાય કરીએ. અહીં sin એપ્લાય કર્યા, અહીંયા sin એપ્લાય કરીએ એટલે sin વર્ડ જતું રહેશે, ફક્ત આલ્ફા રહેશે. sin π/4 માઇનસ આની બહાર કાઢીશું. sin π/4 એટલે 1/, sin π/4 એટલે 1/√. તો આપણને આલ્ફા મળી ગયો -1/√2 થી +1/√2. ચલો ઓપ્શન આવી ગયો. આવી ગયો ઓપ્શન. ચલો બોલો. ઓકે કશ્યપ. ઓકે ચલો ઓકે સ્ક્રીનશોટ લેવાનું લઈ લો. ચૌધરી નીતિન ઓકે. ઓકે ધરમવીર ઓકે. ભાર્ગવ ઓકે. ચલો હવે 3 નંબર લઈએ. તો 3 નંબર નો પણ આપણને 2007 માં પૂછાયું, 2008 માં પૂછાયું. 3 નંબર cosec inverse 5/3 વત્તા tan inverse 2/3. તો x કેટલો હશે? અહીં આપણે cot આને આપણે tan inverse માં ફેરવી દીધી. તો આ કયું રિલેશન છે? 3, 4 અને 5 નું રિલેશન. 3, 4, 5 નું રિલેશન. cos એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણનું માપ 5, સામેની બાજુનું માપ 3. તો આ 4 થશે. તો tan inverse માં શું લખશો? સામેની બાજુ ભાગ્યા
પાસેની બાજુ 3/4. હવે અહીંયા જો xy x તરીકે 3/4 અને y તરીકે 2/9 ઉડી જશે 1/2 લેસ ધેન 1 લેસ ધેન 1 એટલે પાઈ ઉમેરવાનો પ્રશ્ન નથી. સૂત્ર લખી cot tan ઇનવર્સ શું લખશો ભાઈ x y upon 1 minus x. જોઈ સૂત્ર આપણું tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y tan ઇનવર્સ x વત્તા y upon 1 minus x. cot ચલો આ બાજુ 3 વડે ગુણ્યા 9 આ બાજુ 4 દુ 8 4 તરી 12 માઈનસ 6. હવે અહીંયા cot tan ઇનવર્સ 9 ના 17/6 આ ઉલટાઈ લો આ tan ઇનવર્સ કરી નાખશો. tan ઇનવર્સ છે શું કરી નાખશો cot ઇનવર્સ કરી નાખો કારણ કે બહાર cot છે અંદર આપણે cot ઇનવર્સ જોઈએ tan ઇનવર્સ નું cot ઇનવર્સ કરી નાખો તો શું લખવાનું આનું વ્યસ્ત કરી નાખવાનું 6/17. હવે cot ઇનવર્સ x બરાબર x લખાશે એટલે આપણા જોડે 6/17 cot ઇનવર્સ x બરાબર x અને x belongs to r only છે આપણી જોડે તો જોઈ લો. તો હવે નંબર 4 sin inverse x minus x square by 2 plus x घन भाग्या 4 minus अनंत पर સુધી વત્તા cos inverse x square minus x ની 4 ઘાત ભાગ્યા 2 plus x ની 6 ઘાત ભાગ્યા 4 minus અનંત સુધી બરાબર pi by 2. તો અહીંયા આપણે x શોધવાનું છે x શોધવાનું છે તો જો અહીંયા આપણું સૂત્ર નિત્યસમ sin inverse x વત્તા cos inverse x બરાબર pi by 2. એટલે અહીંયા જે x હોય એ જે x અહીંયા હોય તો સરવાળો બંનેનો pi by 2 થાય. ચલો sin inverse x વત્તા cos inverse x તો જ pi by 2 મતલબ આ બંને પદ કેવા હશે સરખા તો જ pi by 2 જવાબ આવે. અહીંયા x તો અહીંયા પણ x આ બંને સરખા આ બંને સરખાઈ દી x minus x square by 2 minus અનંત પદ સુધી x square ભાગ્યા x ની 4 ઘાત ભાગ્યા 2 minus અનંત પદ સુધી તો તમે જુઓ બંને બાજુ સમગુણોત્તર શ્રેણી ક્રમિક પદો વચ્ચેનો ભાગાકાર સરખો આવશે બંને સાઈડ. ઓકે તો એના અનંત પદોના સરવાળા સૂત્ર a ભાગ્યા 1 minus r અહીંયા a ભાગ્યા 1 minus r યાદ આવ્યું
સમગુણોત્તર શ્રેણીમાં અનંત પદ સુધીનો સરવાળો કરવો હોય તો એ માટેનું આ સૂત્ર. ઓકે, એ એટલે પ્રથમ પદ x, અહીં ગુણોત્તર r કેટલો હશે? સ્મોલ r લીધો છે. બીજા પદને પહેલા પદ વડે ભાગો એટલે માઈનસ x સુધી -1 બાય r ની કિંમત, સોરી x રહેશે ને, એક x સુધી જશે x બાય. અહીં પ્રથમ પદ a એટલે x સ્ક્વેર 1 માઈનસ r, આનો ગુણોત્તર એટલે કેપિટલ R. બીજા પદને બીજું પદ ભાગ્યા પહેલું પદ x સ્ક્વેર ઉડી જશે માઈનસ x સ્ક્વેર બાય, અહીં લખીશું માઈનસ x સ્ક્વેર બાય. હવે આપણને શરત જોવી પડશે આપણે. હા, x ની વેલ્યુ માનો x કરીને આપણે આપી છે તો √2 વડે ભાગી કાઢીશું, આ થશે. હંમેશા r ની કિંમત કેટલી હોય છે? માનો r લેસ ધેન 1 હોય, માનો r લેસ ધેન 1 હોય, બરાબર? તો એ તો આપણને થઈ જશે. ચલો, પછી x ની વેલ્યુ 0 નથી, ઇક્વલ 0 નથી, એટલા માટે અહીંયા એક તો સામેથી એક x ઉડાડો, અહીંયા એક x રહેશે, એ 1 પ્લસ x બાય 2 1 પ્લસ x સ્ક્વેર બાય 2. ઓકે, અને હવે ચોકડી ગુણાકાર કરો તો આના બાજુ ગુણી કાઢો 1 પ્લસ x સ્ક્વેર બાય 2, આના ગુણી કાઢો બરાબર x 10 x સ્ક્વેર બાય x સ્ક્વેર બાય 2d હશે, x બરાબર 1, અહીં જશે x બરાબર 1. ઓકે, ખ્યાલ આવી ગયો છે? ચલો, ઓકે મનન, ઓકે જયદેવ, ઓકે ચલો, ઓકે 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 માઈ, ઓકે ઈશન, ઓકે ધરમે આર્યન, ઓકે ઓકે ચલો સર આવી ગયું ને? સારું. હવે દાખલા નંબર 5 લઈએ. sin cot inverse x plus 1 बराबर cosec tan inverse x, तो x खाली जगह. अब मैंने आनी अंदर डाउट लागे कि भाई -1/2 जवाब આપે છે તો ચેક કરી લઈએ. આ જવાબ આપે છે ને, કદાચ એ cos છે, જોઈ લો. sin cot inverse એ મૂકી દઈએ, x ની જગ્યાએ -1/2 હોય, -1/2 + 1 તો 1/2. અહીં આપણે cosec tan inverse 1/, x ની જગ્યાએ અહીં -1/. અહીં sin cot inverse x ની જગ્યાએ પહેલો ઓપ્શન મૂક્યો, તમે જવાબ આપી દીધો, કામ ચકાસી લો. -1/2 -1/2 + 1 લે 1/. હવે આને કન્વર્ટ કરીએ sin inverse,
પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ બે થશે એ થશે અંડર 2 નો વર્ગ 4 વત્તા 1 એટલે √5 થશે સાઈનમાં શું આવશે 2 ભાગ્યા √5 પેલા આ -1/2 થઈ આ માઇનસ સાઇન અહીં બહાર આવશે પછી અહીંયા બહાર લખીશું માઇનસ cosec અને પછી આને tan ઇન્વર્સ માંથી શું ફેરવીએ cosec ઇન્વર્સ આ રિલેશન છે cot ઇન્વર્સ 1/2 એટલે tan ઇન્વર્સ 1/2 અહીં આપણે સામેની બાજુનું માપ માઈનસ અહીં બહાર કાઢી નાખી 1 2 તો અહીં લખીશું √5 2 નો વર્ગ 4 વત્તા 1 5 થશે તો cosec માં શું લખશો તો કર્ણ cosec માં શું લખ્યું કર્ણ ભાગ્યા સામે sin વર્ગ sin જતું રહેશે માઈનસ આ cosec આ બે સરખું થતું નથી આ બંને સરખું થતું નથી અહીંયા cos હશે cos કારણ કે જો અહીંયા cos લો તો અહીંયા cos લઈ લો cos તો માઈનસ આની બહાર નીકળશે cos માઈનસ થીટા એટલે પ્લસ થીટા એટલે cos જ થશે અને અહીંયા પછી હું cos ઇન્વર્સ કરીશ પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને હવે જોઈ લો sin ઇન્વર્સ sin એટલે 2 ભાગ્યા √5 cos ઇન્વર્સ છે 2 ભાગ્યા √5 છે એટલે અહીં તમારે cosec ની પણ cos લેવું પડશે ઓકે તો કેવી રીતે આવે છે આમ તો તમે હાલ કામ પૂરું કરી નાખ્યું x બરાબર -1/2 મૂકી હવે ડાબા જબા થઈ ગયું ઉકેલ તો છે થઈ ગયું ઉકેલ છે છતાં આપણે કામ કરવું હોય તો આની જગ્યાએ કોટી કોણ લો sin થીટા cos π/2 માઈનસ જોઈ લો cos tan ઇન્વર્સ x શું કર્યું બી આ પદ છે આપણે જોડી ધારો કે sin થીટા તો આપણે શું લખીએ કોટી કોણ cos π/2 માઈનસ થીટા ઓકે આનું થીટા સમજી લેવાનું sin થીટા cos π/2 માઈનસ થીટા બંને બાજુ cos કાઢી નાખો બંને બાજુ cos કાઢી નાખી જોઈ લો બંને બાજુ cos કાઢી નાખીએ હવે આનો નિત્યસમ લખી આપણે કે ભાઈ cot ઇન્વર્સ x + 1 વત્તા tan ઇન્વર્સ x + 1 તો π/2 લખાય તો પછી tan ઇન્વર્સ x + 1 તો શું લખશો π/2 માઈનસ cot ઇન્વર્સ x + આની જગ્યાએ શું થશે આની જગ્યાએ શું છે જો આ નિત્યસમ લખી કરાય તો આની જગ્યાએ લખીશું tan ઇન્વર્સ x + 1 બરાબર tan ઇન્વર્સ x π/2 આના બદલે ગયા π/2 માઈનસ cot ઇન્વર્સ x + પેલા બંને પાસે આ cos કાઢી નાખ્યું બરાબર અને આને ફેરવી હવે જો tan ઇન્વર્સ tan કાઢી નાખશો અહીં શું છે x ઉડી છે જે શક્ય નથી એવું આવશે જે શક્ય નથી એમ આવશે પણ જો અહીંયા શું કર્યું આ sin હતું એનો કોટી કોણ લખ્યું cos π/2 માઈનસ થીટા એમ નામ લખ્યું બંને બાજુ cos કાઢી નાખ્યું cos જતું રહેશે cos જતું રહેશે આપણે સરખાઈ દઉં cot ઇન્વર્સ x + 1 અહીંયા મેં નિત્યસમ લખ્યું cot ઇન્વર્સ x + 1 વત્તા tan ઇન્વર્સ x + 1 π/2 tan ઇન્વર્સ x + 1 આના બદલે π/2 માઈનસ એની જગ્યાએ આ π/2 માઈનસ એની જગ્યાએ શું થશે tan ઇન્વર્સ x + 1 tan ઇન્વર્સ ની જગ્યાએ તો x બરાબર 0 શક્ય જ નથી ઓકે ના મળ્યું ઓકે સારું તમે
ધારો કે અહીંયા લખ્યું હોય કે અહીંયા આ sin પાઈ માઇનસ થીટા sin ખોટી કોણ લખી એટલે cos પાઈ બાય 2 માઇનસ થીટા લખી નાખે cos cos કાઢી નાખે હવે અહીંયા આપણે હાલ આ થી લખ્યું એની જગ્યાએ તમે પાઈ બાય 2 માઇનસ cot ઇનવર્સ x પ્લસ 1 અહીં નિત્યસમ લખ્યો છે પાઈ બાય 2 માઇનસ cot ઇનવર્સ x tan ઇનવર્સ x પાઈ બાય 2 માઇનસ cot ઇનવર્સ x નિત્યસમ આવડી જશે માઇનસ માઇનસ તો પણ એ પણ આવશે ઓકે અને અહીંયા આપણે જોઈએ -1/2 મૂકવાથી સમાધાન થઈ જાય છે અને આપણે આ કામ કરીએ છીએ તો સમાધાન થતું નથી આ ખબર પડી ને sin થીટા cos પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પાઈ બાય 2 ના કારણે વિધેય બદલાઈ જાય sin થીટા લખાય આ cos 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 કટ કરી નાખ્યો પછી આ લખી કાઢી દો આની જગ્યાએ ધારો કે આની જગ્યાએ નિત્યસમ લખો પાઈ બાય 2 માઇનસ પાઈ બાય માઇનસ માઇનસ એટલે cot ઇનવર્સ તો x + 1 બરાબર x x ઉડી જશે જોઈ તો અહીંયા x સમાધાન કરે છે અને અહીંયા x મળતો નથી ખ્યાલ આવ્યો તમે એ રીતે જોઈ શકો છો પણ જો તમે આ જ વસ્તુને આ રીતે લો કે ભાઈ બંને બાજુ વર્ગ કરે sin સ્ક્વેર થીટા અહીં cos સ્ક્વેર થીટા બંને બાજુ વર્ગ કરી નાખ્યો આ પદ અહીં લાવો 1 cos 1 આ પદ આ બાજુ લઈ લો sin સ્ક્વેર cot ઇનવર્સ x + 1 1 sin સ્ક્વેર 1 cos સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા 1 sin સ્ક્વેર cosec સ્ક્વેર થીટા જોઈ લો નિત્યસમ sec સ્ક્વેર થીટા તો 1 + tan સ્ક્વેર થીટા tan સ્ક્વેર થીટા cosec સ્ક્વેર થીટા 1 + cot સ્ક્વેર થીટા નિત્યસમ લખ્યું ભાઈ જોઈ લો અહીંયા sec સ્ક્વેર થીટા પછી શું લખ્યું મેં 1 + tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા થાય 1 + cot સ્ક્વેર થીટા cosec સ્ક્વેર થીટા થાય હવે જો tan સ્ક્વેર tan ઇનવર્સ x એટલે આના અર્થ લખાય tan ઇનવર્સ x પણ ઉપર એનો વર્ગ લખાય ધારો કે આ રીતે બી tan સ્ક્વેર થીટા હોય તો આપણે શું લખીએ tan થીટા અને એનો વર્ગ લખીએ છીએ ઓકે ચલો હવે અહીંયા tan ઇનવર્સ tan જતું રહેશે તો બરાબર x² લખાશે તો ચલો 1 + અહીં લખાશે x² એ રીતે અહીંયા cot વર્ગ cot ઇનવર્સ x પ્લસ આ cot વર્ગ થીટા છે આપણે લખીશું cot એનો હોલ સ્ક્વેર એનો આપણે હોલ સ્ક્વેર થશે કારણ કે cot વર્ગ થીટા નો વર્ગ એટલે cot ઇનવર્સ જતું રહેશે x + 1 નો હોલ સ્ક્વેર એટલે અહીંયા 1 પ્લસ અને આ x + 1 નો હોલ સ્ક્વેર આવ્યો 1 કટ થઈ જશે x² + 2x + 1 થશે જોઈ લો તો x² ઉડી જશે અને આ શું થઈ ગયું ભાઈ 2x + 1 = 0 x = -1/2 આવી ગયું જોઈ લો જો મેં દાખલો એમ કહી દીધું હોત તમને મેં આ બધી વસ્તુઓ ના કર્યો તમને ખબર જ ના પડે પેલી તો વસ્તુ કે અહીંયા ડાયરેક્ટ એમ કહી દો કે x ની જગ્યાએ -1/2 મૂકી દીધું ને જે સમાધાન કરે તેવું કીધું તમે કીધું ઝંઝટમાં પડો ના પેલામાં જઈએ તમને બતાવ્યું કે ભાઈ બધી બાજુ x ઉડી જાય છે બંધ થઈ જાય છે તમે જોયું ને કે ભાઈ ઉકેલ તો મળતો જ નથી
પછી આ રીતે જોયું x બરાબર -1/2 થયું. તો જો મેં આવી ચર્ચા કરી જ ના હોત તમે તો ખાલી દાખલા ગણી મૂકી રાખો તો ચાલે નહીં. ખ્યાલ આવી ગયો? ન ચાલે. તો પેલામાં શું હશે? તમે ચલો પેલામાં આપણા જોડે કેમ એવું થયું કારણ આપણને મળશે. તો ચલો હું તમને સમય આપું કે પેલી રીતે ગણ્યો અને x ઉડી જતો હતો, શક્ય નતું બનતું. ખબર પડી ને બધું શક્ય બનતું નતું, x બરાબર 0 આવતો હતો. એનું કારણ શોધી લાવો. બરાબર? તો તમને એક જવાબદારી આપું છું કે એમાં કેમ એવું થયું. એમાં x બરાબર x આવ્યું. એમાં આપતું ભાઈ કે આ બાજુ tan inverse x બરાબર tan inverse x x plus 1 થતા અને પછી x plus 1 બરાબર x ઉડી જતા તો 1 શક્ય નતું આવતું. તો એનું કારણ શું હતું તે શોધી અને મને જવાબ તૈયાર રાખવાનો છે. બરાબર? કોણ જવાબ આપશે? જે જવાબ આપશે એ હોશિયાર ગણાશે. બરાબર? પછી આપણે નવો ટાઈમિંગ લઈ લઈએ અને પછી આપણું ચેપ્ટર શરૂ કરીએ. બરાબર? પેલાનું અને આ બાજુ શું આવ્યું? tan inverse x આવ્યું. cos tan inverse x. એનો જવાબ જુઓ છે તમારે? શું થાય ખબર છે? આ cos minus theta બરાબર cos theta. ત્યારે તમે cos લઈ દૂર કરી શકો અને cos theta બરાબર cos theta ત્યારે પણ દૂર કરી શકો. ખબર પડી? એટલે આપણે આનો જ ઉપયોગ કર્યો કે ભાઈ cos કાઢી નાખ્યું, cos કાઢી નાખ્યું, theta સરખાઈ એવું કર્યું. પણ આ લઈ શકાય કે ભાઈ આ pi/2 minus cot inverse 1 minus x બરાબર તો એ minus tan inverse x લેવાનું. આ બીજો ઓપ્શન આવ્યો. પછી આ શું થઈ જાય? tan inverse 1 plus x minus tan inverse x 1 plus x minus ની અંદર લઈ લો minus x. પછી જોઈ લો 2x બરાબર -1 તો x બરાબર 1/2 આવી ગયો. બરાબર? એટલે જ્યારે પણ આપણે cos કાઢી નાખીએ ત્યારે બે ઓપ્શન વિચારવાનું. cos minus theta બરાબર cos theta અને cos theta બરાબર cos theta. એ રીતે વિચારવું પડે. ખબર પડી? ચલો હવે અહીંયા નિશ્ચય ચેપ્ટર શરૂ કરીએ છીએ પણ 4.2 થી શરૂ કરીશું. કારણ કે તમે કેટલાક વિદ્યાર્થીઓ 4.4 સુધી પહોંચેલા હશે. કેટલાક વિદ્યાર્થીઓ 4.2 થી શરૂ કરવાનું છે. ટૂંકમાં 4.1 બધાને મેં ચલાવી દીધું. તો અને બીજું આમે આ ચેપ્ટરનું રિવિઝન તો કરવું પડશે. કેમ? મારે જો કેટલા એડજોઇન્ટ ઉપનિષદ સહવયવ બધું શોધવાનું છે. તો પાછું આગળનું જરૂર પડશે. સ્વાધ્યાય 4 માં અમુક દાખલાઓ ગણાવવાના છે. જરૂર પડશે. એટલા માટે હું 4.2 થી શરૂઆત કરું છું. ભલે રિવિઝન થતું તમારે બોર્ડની પરીક્ષા બાકી છે. જો ચિંતા ના કરો. કાલે છે એવું નથી કે આપણે રિવિઝન કરવાનું છે પણ નિશ્ચય આપણે શરૂ કરીશું 4.2 થી. ઓકે? આગળના થિયરિકલ પોઈન્ટ પણ હું સમજાવતો જઈશ તમને કે ભાઈ નિશ્ચય આપણે બે પ્રકારના લઈએ છીએ. એક દ્વિહાર નિશ્ચય અને એક ત્રિહાર નિશ્ચય લઈએ છીએ. 2x2 જેમાં બે હાર અને બે સ્તંભ હોય એને આપણે દ્વિહાર નિશ્ચય કહીએ છીએ. અને જેની અંદર 3 હાર અને 3 સ્તંભ હોય, 3 હાર અને 3 સ્તંભ હોય એને આપણે ત્રિહાર નિશ્ચય કહીએ છીએ. આ ત્રિહાર નિશ્ચય છે. આ પહેલી હાર છે, આ બીજી હાર છે અને આ ત્રીજી હાર છે. અને નિશ્ચયનું મૂલ્ય 0 લાવવાનું છે. પણ ઉપર સૂચના લખી છે નિશ્ચયના પ્રમેયનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા વગર. ઓકે? તો ડાબી બાજુ લઈ આવો x a
x plus a y b y plus b z c z plus c. હવે જ્યારે 0 મૂલ્ય કેવી રીતે આવતું હોય તો પહેલા તો 1 પ્રમેય યાદ કરો. કોઈ પણ એક હારમાં અથવા કોઈ એક સ્તંભમાં બધા જ ઘટકો 0 આવી જાય તો 0 જવાબ લખાય. કોઈ હારની અંદર અથવા કોઈ એક સ્તંભની અંદર બધા જ ઘટકો 0 આવી જાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. અથવા કોઈ પણ બે હાર સરખી થઈ જાય અથવા સ્તંભ સરખા થઈ જાય તો પણ નિશ્ચાયકનું મૂલ્ય 0. આ પ્રમેય. ફરીથી બોલું છું, ભૂલી ગયા તો આપણે યાદ કરી તાજું કરવાનું છે. નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભમાં બધા જ ઘટકો 0 તો નિશ્ચાયકનું મૂલ્ય 0. નિશ્ચાયકમાં કોઈ પણ બે હારના ઘટકો સરખા થાય અથવા બે સ્તંભના ઘટકો સરખા થાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. તો તમે જોઈ શકો છો અહીંયા x plus a તો અહીંયા x plus a બનાવી શકાશે. y plus b તો અહીંયા y plus b બનાવી શકાશે. z plus c તો z plus c બનાવી શકાશે. એટલે કે આ સ્તંભ કયો કહેવાય? પહેલો સ્તંભ. તો પહેલા સ્તંભમાં શું કરીએ તો પહેલા સ્તંભમાં બીજો સ્તંભ ઉમેરી દઈએ. પહેલા સ્તંભમાં બીજો સ્તંભ ઉમેરી દઈએ. એટલે કે આ શું કે પહોંચવાનું પહેલા સ્તંભમાં કઈ ક્રિયા કરશો તો પહેલો સ્તંભ વત્તા બીજો સ્તંભ. તો ચલો આ ઉમેરી લો. x plus a y plus b z plus c. એટલે આ અહીંયા ઉમેરી દઈએ. a b c x plus a y plus b z plus c. હવે આનું મૂલ્ય 0 થશે. કેમ? કારણ કે c1 અને c3 બંને સ્તંભ સરખા થઈ ગયા. પહેલા નંબરનો સ્તંભ અને ત્રીજા નંબરનો સ્તંભ સરખો થઈ ગયો. આ બે સ્તંભ સરખા થઈ ગયા અને નિશ્ચાયકમાં કોઈ પણ બે સ્તંભ સરખા થાય તો બે હાર સરખી થાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0. તો આપણા જોડે જવાબ આવી ગયો. ઓકે, ખ્યાલ આવી ગયો? આર્યન બધાએ રિવિઝન કરવાનું છે. 4.2 વાંધો ને ચાલી ગયું હોય પણ હા જે લોકોને ચાલી ગયું હોય એ લોકો રિવિઝન કરશે કારણ કે આપણે બોર્ડની એક્ઝામની તૈયારી કરવાની છે ને. હા દાખલા નંબર 2 એની ડાબી બાજુ લખું છું a minus b b minus c c minus b minus c c minus a a minus c minus a minus b. જવાબ 0 લાવવાનું છે. વિસ્તરણ કર્યા વગર. વિસ્તરણ કરવાનું નહીં, બરાબર, અને પ્રમેયનો ઉપયોગ કરો. આ નિશ્ચાયકની અંદર કેવું છે કે ગેમ જેવું છે. ગેમની અંદર કેટલાક લોકો ને ઝડપી આઈડિયા આવી જાય, કેટલા લોકોને 10 દિવસ પછી આઈડિયા આવે. તો એ પણ એવું છે. અને હું જે કામ કરું છું એવું નિશ્ચાયકમાં બીજી ઘણી રીતે કામ કરી શકાય. એવું જરૂરી નથી મારી રીતે જ કામ કરી શકાય. ચલો જવાબ 0 લાવવો છે. થોડું ઓબ્ઝર્વેશન કરવાનું. દાખલો તરત ગણવા માટે પ્રયત્ન કરો પણ વારે ઘડે ગણે છે તો બહુ કહી ગયું છે તો કરી દેશે તમે. તો જો અહીંયા a તો સામે માઇનસ a છે. આ b તો અહીંયા માઇનસ b છે. માઇનસ c તો અહીંયા c છે. તો તમે સરવાળો કરશો હારમાં કે સ્તંભમાં તો જો અહીંયા બધો સરવાળો કરો. સરવાળો કરો એટલે કે પહેલા સ્તંભની અંદર શું કરશો? પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજા સ્તંભના ઘટકોનો સરવાળો કરીશું. એટલે કે ટૂંકમાં
આ ઘટકો અહીંયા ઉમેરી દો, આ ઘટકો ઉમેરી દો, શું થશે જો a માઇનસ b પોતે તો છે, પછી વત્તા b માઇનસ વત્તા c માઇનસ, તો જો a ઉડી ગયો, b ઉડી ગયો, c તો એ 0 થઈ જશે, તો અહીંયા આપણા જોડે 0 આવશે. એ રીતે આ બંને ઘટકો અહીં ઉમેરી દો, તો જો b માઇનસ c પોતે છે ઉમેરાશે, c માઇનસ વત્તા a માઇનસ b કટ થશે, a કટ થશે, c 0. એ રીતે આ બંને ઘટકો અહીં ઉમેરી દો, અહીં તો ત્યાં આગળ પણ 0 થશે. ટૂંકમાં શું કર્યું, પહેલા સ્તંભની અંદર શું કર્યું, ત્રણેય સ્તંભોનો સરવાળો, એટલે કે અહીંનો સરવાળો કર્યો, આ ઉમેરી દીધા, આ પણ ઉમેરી દીધા, અહીંયા ઉમેરી દો, આ પણ અહીં ઉમેરી દો, આ ઉમેરી દો, આ ઉમેરી દો, 0. જોઈ લો, આ કામ હારમાં પણ કરી શકાય, આ કામ હારમાં પણ કરી શકાય. હવે આનો જવાબ 0 કેમ સમજાયું, નિશ્ચાયકમાં કોઈ પણ સ્તંભમાં બધા ઘટકો 0 થાય, તો હારમાં બધા ઘટકો 0 થાય, તો નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે છે, નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે. ઓકે, ચલો, ઓકે વિધાન, ઓકે ઓકે ઓકે. અને જેને આવડી ગયા હોય ને એ મારી જોડે જોડે ગણવાનું બેટા. હા, દાખલા નંબર 3, 2 3 5 7 8 9 65 75 86. જવાબ લાવવાનો છે આપણે 0. જવાબ 0 લાવવાનો છે. જવાબ 0 ક્યારે આવશે, કોઈ પણ બે હાર અથવા સ્તંભ સરખા થઈ જશે તો, અથવા કોઈ હાર અથવા સ્તંભમાં બધા ઘટકો 0 આવે તો. આપણે જોડે આ મોટો આંકડો છે, તો આ 2 અને 7 ની મદદથી બનાવી શકાશે. 65 બનાવવા હોય તો આપણે એમ કહીએ કે અહીંયા 2 અને 7 ની મદદથી 65 બનાવવા છે, એવું કહીએ. કો તો આમ વિચારવું પડે, 2 અને 3 ની મદદથી 5 બનાવો, 2 અને 3 5 એટલે 7 ને 8 15 9 છે. તો તમે જો થોડું વિચારો, દાખલો એકદમ ગણીને મેં કહ્યું ગેમ રમવાની. બીજું અહીંયા શું થાય, આ બેનો ડિફરન્ટ 1 છે, આ બેનો ડિફરન્ટ 1 છે, આ બેનો ડિફરન્ટ કેટલો છે જોઈ લો 10. ઓકે, પછી અહીંયા પણ જો 5 અને 3 બે ડિફરન્સ, અહીંયા 1 અને અહીંયા જો. તો એક વસ્તુ છે કે આપણી જોડે પછી અહીંયા 2 5 આ બેનો ડિફરન્સ જોઈ લો, 3 આ બેનો ડિફરન્સ જોઈ લો, 7 અને 9 નો 2. ઓકે, તો આ રીતે આપણે જુદી જુદી રીતે વિચારવું પડશે કે ભાઈ 7 8, પણ ચલો આ બનાવવું હોય 65 તો શું કરશો, હવે વિચારો. આપણું ટાર્ગેટ શું કે 0 જવાબ લાવવાનો છે, તો બે હાર સરખી થશે, કો તો બે સ્તંભ સરખા થશે, કો તો બધા ઘટકો 0 આવી જશે, કોઈ હાર નતો સ્તંભ. બસ આ ટાર્ગેટ લઈને ચાલવાનું છે. તો ધારો કે હું 65 કરવા હોય તો ધારો કે આને 7 વડે 49, અને આને કેટલા ઉમેરવાના થશે આપણે હજુ 49 માં 65 ખૂટે કેટલા ખૂટશે આપણી જોડે 16 ખૂટશે ને, તો તમે આના 8 વડે ગુણી કરો, 8 દુ 16, 8 દુ 16 અને 49 5 65 થઈ ગયા. એ રીતે અહીં જોવું પડશે, આને 8 વડે ગુણ્યા, એટલે આને 8 વડે ગુણ્યા 3 8 24,
આના 8 વડે ગુણો, સોરી એને 7 વડે ગુણવાના છે. 8 ગુણ્યા 7 56. બરાબર. અહીં 6 4 8 3 24 થયા. 6 4 10 5 2 7 1 અને 80 થાય છે. તો તે 80 બનતા નથી. તો શું કરશો? તમારું કયું રિલેશન આવ્યું હશે? અથવા અહીંયા જો 7 ઊંધું બધી રીતે તમારે વિચારવાનું. તો શું વિચારશો? તો બે હાર સરખી થશે અથવા સ્તંભ સરખા થશે. કોઈ કહેશે? ચલો બેટા થોડું વિચારો. શું કરશો? હા, નિશાળ, અર્થ, કોઈ નહીં. ઓકે, આપણે જોડે પહેલી કોલમ જે કરી ને એને શું કહે છે? શું કરો? પહેલી કોલમ આને 9 વડે ગુણીએ તો 9 દુ 18. બરાબર છે. અહીં 9 દુ 18 થશે. અને બીજી કોલમ ઉમેરો તો 18 ને 7 કેટલા થશે ભાઈ? 25 થશે. શું કરવાનું ભાઈ? બોલો બોલો બોલો. ઓકે ઓકે, સરસ 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 સરસ. હા, બધા ગણેલા આવતો ગણો. હા, એને એમ કર્યું. સરસ બેટા, મેં રિવિઝન કર્યું તમને ગણાવી દીધું. દાખલો ગણાવી દીધો બધાને આવડવું જોઈએ. હા, હવે હું તમને ગણાવી દઉં. પણ ખાસ શું ધ્યાન આપવાનું છે બેટા? કોઈ પણ નિશ્ચયનો દાખલો હોય તો થોડું વિચારવાનું પછી ગણવાનું. અને તમે જો કે કોઈ વિદ્યાર્થી કે આમ કરો તો ખોટું નથી. કોઈ ખોટું નથી. સમજી લેજો, કોઈ ખોટું નથી. કોઈ વિદ્યાર્થી મને એમ કે હારમાં કામ કરો તો એમાં હું ના પાડું. સ્તંભમાં આવું કામ કરો તો એ ના પાડું. તો કેટલાક નહીં 4 સ્ટેપમાં જવાબ આવી જાય, કેટલાક 10 સ્ટેપમાં, 12, પણ બધાનો જવાબ સાચો જ રહેશે. એટલે નિશ્ચયકમાં કદી 0 માર્ક્સ ના મળે. તમારા અમુક સ્ટેપ તો તમે લખેલા છે. ઓકે, હવે જો આપણે વિચારીએ, કેટલાક લોકો મેં ગણાવી દીધો છે દાખલો, એટલે કેટલાક લોકોને આવડી જતો હશે. પણ જો અહીં 9 વડે ગુણીએ તો 9 7 63, 63 64 65 તો થઈ ગયા. ઊંધી ગયા આમ ચાલો. 9 8 72, 72 ને 3 75 થઈ ગયા. 9 9 81, 81 5 86 થઈ ગયા. એ અંદર કોઈ ગોઠવેલું જોઈએ એટલે આપણે આમ જઈશું. એટલે કે પહેલા સ્તંભમાં શું કરશો ભાઈ? તો પહેલા સ્તંભમાં બીજો સ્તંભ ઉમેરીશું. કેટલા વડે ગુણીએ ભાઈ? 9 વડે ગુણીએ. કેટલા વડે ગુણીએ? 9. એટલે કે આને 9 વડે ગુણીને અહીં ઉમેરો તો બે પોતે તો ખરા જ. પછી આને 9 વડે ગુણીને 9 7 63 ઉમેરાય. 3 તો પોતે ખરા. 9 વડે ગુણીને અહીંયા ઉમેરવાના છે. 9 8 72, 5 વત્તા અને 9 વડે ગુણીને ઉમેરો 81, 7 8 9 65 75 86. શું કર્યું? બીજા સ્તંભના દરેક ઘટકને 9 વડે ગુણીને અહીં ઉમેર્યા. 9 9 81 ઉમેર્યા. 8 9 72 અહીં ઉમેર્યા. 9 7 63 અહીં ઉમેર્યા. આપણી જોડે શું થઈ ગયું? આ 65, પછી આ 75, આ 86, 7 8 9 65 75 86. જોઈ લો, પહેલો સ્તંભ ત્રીજો સ્તંભ સરખો માટે 0. કારણ લખીશું કે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ સરખો થઈ ગયો માટે 0. ચલો, આના સિવાય બીજી રીતે ગણવું હોય તો ગણી શકાય. આ કે ના? હા, તો બીજો પ્રયત્ન કરો. આ રીતે ગણવું એવું જરૂરી નથી. આ રીતે ગણવું જરૂરી નથી. બરાબર નિશલ? નિશલ કહે છે હા, બીજી રીતે ગણી શકાય બેટા. કોણ કહેશે સર આવું કરો? દોડાવ આ તો દાખલા ગોખવા નથી, આ પ્રેક્ટિકલી છે. ઓકે ઓકે કૃષ્ણ, બરાબર. આ ચેપ્ટર કેવું છે? પ્રેક્ટિકલી છે, ગોખવાનું નથી. ખ્યાલ આવ્યો? જો જેમ અહીંયા 65 બનાવી શક્યા, જેમ તમે 65 બનાવી શક્યા કે ભાઈ 7 અને આનો ઉપયોગ કરી, એમ તમે અહીંયા કામ કરવું તો કરી શકાય. અહીંયા 7 8 9 એ લાવવા હોય તો લાવી શકાય. બરાબર? ઓકે, ચાલો
હવે લઈએ ચલો ચોથો દાખલો 1 1 1 ડાબી બાજુ લખું છું BC CA AB A કૌંસમાં B plus C B કૌંસમાં C plus A C કૌંસમાં A plus બરાબર 0 લાવવાનું છે એટલે આપણા જોડે એક થિયરિકલ પોઈન્ટ બીજું ઘણી વખત એવું થશે કે હું જે સ્ટેપ લખું છું એના કરતા સર ઊંધું સ્ટેપ લખું અને મને એમ થશે કે હું સ્ટેપ લખું છું એના કરતા વિદ્યાર્થી ઊંધું સ્ટેપ પણ આમાં તો આ દાખલામાં આવું થવાનું કોણ કેવી રીતે શરૂઆત કરે છે એ પોતાના પર આધાર રહેશે બરાબર ચલો પહેલા તો આપણે કાઉન્ટ છોડી દઈએ આપણને થોડો વિચાર આવશે BC CA AB એટલે લખીશું AB plus AC BC plus AB AC plus AB ચલો તમે પ્રશ્ન પૂછો તમે કેવી રીતે કામ કરશો કારણ કે શીખી ગયા છો તમે સોલ્વ કરેલા છે દાખલા સોલ્વ કરેલા છે બોલો તો કોણ પેલો જવાબ આપે સર આવું કરો મસ્ત સર હા મિત કહે છે C1 અને C2 ઓકે AB AC plus BC3 માં કરો ઓકે ઓકે C2 plus C3 કરો બરાબર સાચા છો તમે હા એનો મતલબ તમે રિવિઝન કરો છો જો AB AC અને BCA ઉમેરી દો CA અંદર ઉમેરી દો AB ઉમેરી દો તો અહીં શું આવશે એક જ પદ આવશે એટલે કે ત્રીજા સ્તંભમાં શું કરીશું આપણે ત્રીજા સ્તંભમાં આ ત્રીજો સ્તંભ તો ત્રીજા સ્તંભમાં ત્રીજો સ્તંભ વત્તા બીજો સ્તંભ આ ત્રીજો સ્તંભ કહેવાય એમાં બીજા સ્તંભના ઘટકો ઉમેરીશું ચલો હવે અહીંયા 1 1 1 BC CA AB ચલો ઉમેરો AB plus BC plus AC અહીંયા ઉમેરી દો AB plus BC plus AC અહીંયા ઉમેરી દો AB plus BC plus AC ચલો ઉમેરી દો બરાબર શું કર્યું આ ઘટકો અહીંયા ઉમેરી દીધા આ ઘટકો ઉમેર્યા આ ઘટકો ઉમેરી હવે સામાન્ય કાઢ નાખીએ આ જે ત્રીજો સ્તંભ ખરો આમાંથી અહીંથી સામાન્ય કાઢ નાખીએ તો AB plus BC plus AC ત્રીજા સ્તંભમાં સામે પહેલો સ્તંભ તો એમના 1 1 1 બીજો સ્તંભ એમના BC CA AB અને એ સામાન્ય કાઢે એટલે જશે 1 1 1 તો જોઈ લો અહીંયા બે પહેલો અને ત્રીજો સ્તંભ સરખો થઈ ગયો માટે નિશ્ચયકનું મૂલ્ય 0 એટલે આનું 0 થશે 0 ગુણ્યા પર 0 તો ભાઈ હા પાછો નિયમ ના બનાવતા કારણ કે આપણે બધા દાખલા ગણ્યા એમાં પહેલો અને ત્રીજો સ્તંભ સરખો થતો એટલે તમે એવો નિયમ ના બનાવતા તો પહેલો અને ત્રીજો સરખો કરવાનો કોઈ પણ બે સ્તંભ સરખા થાય તો નિશ્ચયકનું મૂલ્ય 0 કોઈ પણ બે હાર સરખી થાય તો પણ નિશ્ચયકનું મૂલ્ય 0 ક્લિયર સારું કોઈ વિદ્યાર્થી આના સિવાય બીજી રીતે ગણી શકશે હા કે ના કોણ ગણી શકશે આના સિવાય બીજી રીતે આ વિધાન કે હું બીજી રીતે ગણી શકીશ સરસ સરસ ગણી શકાય ઓકે ઓકે ધ્વનિ પણ કહે છે ઓકે ઓકે બેટા ગણી શકાય અહીંયા પણ બધી ત્રણ ચાર રીતે ગણીશું નહીં ઓકે ચલો દાખલા નંબર 5 ડાબા બરાબર B plus C C plus A plus B Q plus R plus P P plus Q
y plus z, z plus x, x plus y અને જવાબ આ પ્રમાણે છે 2 a b c p q r x y z. જો અહીંયા આપણે જે લોકો આ ચેપ્ટર પહેલી વખત શીખી રહ્યા છે એ લોકોએ આ લેક્ચરનું જે રેકોર્ડિંગ મૂકીશ એ ખાસ ફરીથી જોઈ લેવાનું, બરાબર? ચલો આમાંથી આપણે આ લાવવાનું છે. અહીંયા 0 જવાબ નથી લાવવાનો. અત્યાર સુધી 4 દાખલામાં આપણે ખાસ 0 જવાબ લાવતા હતા. આમાં 0 નથી લાવવાનો. તો જો એમાં અહીંયા આ ડિસાઇડ અને આ ડિસાઇડમાં જો અહીંયા a b c q r x y z લાવવાનું છે. તો તમે સૌપ્રથમ અહીં b plus c, હવે બીજું જો કે ભાઈ એક નિશ્ચાયકમાંથી બે નિશ્ચાયક પણ બનાવી શકાય સરવાળા સો. યાદ થિયરી કેવી છે પોઈન્ટ, એક નિશ્ચાયકમાંથી બે નિશ્ચાયક બનાવવા હોય તો કોઈ પણ બે હાર એમને એમ લખાય અને ત્રીજી હારના ભાગ પડે. એ રીતે કરી શકાશે. અથવા આપણે અહીંયા જોઈએ, ચલો અહીંયા b વત્તા c છે, અહીં c વત્તા a છે અને અહીંયા a વત્તા b છે. જો આ બે બાદ કરીશ તો અહીંયા માઇનસ, અહીં માઇનસ, તો b કટ થશે, c કટ થશે, -2e આવશે. થયું? તો એવું બીજી રીતે સેટ થયેલું જ હોય આપણને. એટલે આપણે શું કરીએ અહીંયા પહેલી હારમાં કામ કરીએ. પહેલી હારમાંથી શું કરીએ? તો પહેલી હારમાંથી બીજી હાર અને ત્રીજી હાર પણ બાદ કરીએ. શું કરીએ ભાઈ? પહેલી હારમાં ક્રિયા કરવાની. પણ કેવી ક્રિયા કરવાની? તો પહેલી હારમાંથી બીજી હાર અને ત્રીજી હાર બાદ કરવાની. એ ટૂંકમાં આ ઘટકો અહીંયા બાદ કરવાના છે, અહીં પણ બાદ કરવાના છે. હવે આ જોયું કે ભાઈ આ b plus c છે, એમાંથી તો આ બાદ થશે -c -a, પછી આ પણ બાદ થશે -a -b, તો b કટ થશે, c કટ થશે, -2a થશે. એ રીતે આ અહીંયા બાદ થશે, અહીંયા બાદ થશે, એટલે પોતે q plus r, પછી આ બાદ થશે -r -p, પછી અહીંયા -p જોજો r કટ થશે, q કટ થશે, -2p. એટલે અહીંયા કામ કરવાનું છે. y વત્તા z પોતે, એમાંથી આ બાદ કરી -z -x, આ બાદ કરે -x -y, y કટ થઈ ગયો, z કટ થઈ ગયો, -2x થશે. આપણે શું કર્યું? પહેલી હારમાં ક્રિયા કરી એટલે r1 લખ્યું. r1 માં શું કર્યું? તો r1 માંથી એટલે પહેલી હારમાંથી બીજી અને ત્રીજી આપણે બાદ કરી નાખી. ઓકે, ચલો હવે c plus a, r plus b, z plus x, a plus b, p plus q અને x plus y. હવે આપણે એમ કરીએ, ઉપરથી બે સામાન્ય કાઢો, -2 કરશો તો એ વાંધો નથી. ચલો -2, અહીંથી -2 સામાન્ય કાઢીશું. a p x, c plus a, r plus p, z plus x, a plus b, p plus q, x plus y. જોઈ લો શું કર્યું આ સ્ટેપ ની અંદર? અહીંથી -2 સામાન્ય કાઢ્યા, -2. ક્લિયર? હવે જો પહેલી હારમાં જો
બગડો જો તો બગડો તો આવી ગયો, ખાલી માઇનસ apx apx આવી બસ ધ્યાન આપો જો અહીંયા a તો અહીંયા a p p x x પર જો a p p x x શું કરીએ આ હાર અહીંયા બાદ કરીશું અને આ હાર અહીં પણ બાદ કરીશું એટલે આપણે એમ કરીશું બીજી હારમાં શું કરીશું તો બીજી હારમાંથી પહેલી હાર બાદ કરીશું પછી ત્રીજી હારમાં શું કરીશું ત્રીજી હારમાં તો ત્રીજી હારમાં પણ ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરીશું માઇનસ પહેલી હાર m9 a b x m9 ચલો શું કરવાનું છે આમાં અહીંયા બાદ કરવાનું છે a ઉડી જશે c p અહીંયા બાદ કરવાનું છે r ix બાદ કરો z શું કર્યું બે તો આ જે બીજી હાર હતી એમાંથી પહેલી હારના ઘટકો બાદ કરે a બાદ કર્યો p બાદ કર્યો x બાદ હવે એ જ રીતે શું કરવાનું ત્રીજી હારમાં શું કરવાનું તો ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરવાની એટલે અહીંથી a બાદ કરવાનો આ p બાદ કરવાનો x બાદ કરવાનો ચલો અહીંયા a બાદ કરીશું b રહેશે અહીંયા p બાદ કરીશું તો q રહેશે x બાદ કરીશું તો y રહેશે હવે શું ચેન્જ થયેલો એક તો આગળ નિશાની માઈનસ કાઢવાની છે apx પહેલી હાર સેટ થઈ ગઈ પણ જો bqy તો bqy કયા નંબર પર છે 3 નંબર પર crz ક્યાં છે ભાઈ બીજા નંબર ટૂંકમાં આ બેની બદલા બદલી થઈ ગઈ જો એટલે આપણે શું કરીશું આ બંને હારની અદલા બદલી કરો એટલે આપણે શું કરીશું લખીશું r2 અને r3 આ બંને હારની અદલા બદલી કરતા તો અહીંયા a p x અહીં કોણ જતું રહેશે ત્રીજા નંબરની હાર બીજામાં જશે બીજાની હાર ત્રીજામાં એટલે લખાશે p b q y c r z શું કર્યું બીજા નંબરની હાર અને આ ત્રીજા નંબરની હારની અદલા બદલી કરી એટલે b q y આવી ગયો અને c r z હવે જો પ્રમેય કેવું છે કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હારની અદલા બદલી કરો કે સ્તંભની અદલા બદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા થઈ જાય એટલે બેલેન્સ કરવા માટે આગળ નિશાની માઈનસ પ્લસ તો આપણે ત્યારે જવાબ થશે ફરીથી બોલું છું નિશ્ચાયકમાં કોઈ પણ બે હારની અદલા બદલી કરો તો તમારે મૂલ્ય વિરોધી સંખ્યા થાય છે માટે આગળ માઈનસ વડે ગુણવાના જેથી બેલેન્સ થઈ જાય સ્તંભમાં પણ આવું કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરશો કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરશો તો આપણે શું કરવાનું આગળ નિશાની માઈનસ કરી નાખવાની જેથી મૂલ્ય બેલેન્સ થઈ જાય ઓકે તો પ્રમેય યાદ રાખો કે અહીંયા બીજી હાર અને ત્રીજી હારની અદલા બદલી કરતો આગળ નિશાની કઈ લેવાની માઈનસ ઓલરેડી માઈનસ હતી તો માઈનસ માઈનસ પ્લસ જો તમે સ્તંભની અદલા બદલી કરો તો પણ આગળ નિશાની કઈ આપવાની માઈનસ આગળ નિશાની કઈ આપવાની માઈનસ ઓકે લખી ક્લિયર ભાઈ ક્લિયર કૃષ્ણા અમિત ઓકે 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 પેલા આપણે શું કરીશું ત્રિકોણમિતીય પ્રતિવિધેય જે ખરું એના JEE ના દાખલાઓ હોમવર્કમાં તમને આવતા જ હશે તમારે થોડો પ્રયત્ન કરવાનો અને દરરોજ હું ગણાવતો જઈશ બરાબર આપણે જે આપણે સિસ્ટમ હતી એ ચાલુ થઈ ગઈ બરાબર પછી આજનું રેકોર્ડિંગ પણ મૂકાઈ જશે બરાબર હા આવી ની થાક મોકલી ઓકે 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 ચલો હવે આપણે નિશ્ચાયકની ચેપ્ટર પૂરું કરી નાખીશું ત્યાં સુધી કામ ચાલુ રાખીશું ઓકે ચલો અને કાલે ભાઈ સાતત્ય અને વિકલનના JEE ના દાખલાઓ કાલે મુકાશે વિડીયો ઓકે ચલો બાય બાય
ઘરે બેઠા બેઠા બરાબર પ્રેક્ટિસ કરજો. રાધે રાધે કૃષ્ણા, બધા બરાબર પ્રેક્ટિસ કરજો. હા, ઓકે, ચલો બાય 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 બધા.